વલસાડમાં દારૂ ઘુસાડવાની લાઈનમાં બુટલેગરે મોપેડ અને બે રાહદારીને ટક્કર મારી ફરાર. વલસાડ શહેરના ચીફવાડ ઘરનારા નજીક એક લાલ કલરની ટાટા નેક્સોન કાર નંબર GJ15CG8634ના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા બે રાહદારીઓને એક મોપેડ ચાલકને અડફેટે લઈ કાર રસ્તાની સાઈડ ઉપર ઉતરી જઈ પલટી મારી ગઈ હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા, જ્યાં કારની અંદર દારૂનો જથ્થો હોય જેથી અકસ્માત સર્જી કાર ચાલક બુટલેગર કાર મૂકી ભાગી છૂટ્યો હતો. કારમાંથી બે નંબર પ્લેટ મળી આવી હતી. ઘટનાની જાણ પોલીસને થતાં સ્થળ ઉપર આવી પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.